ગાંધીનગર અક્ષરધામમાં 20 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી ભવ્ય દીપોત્સવ. મંદિરનું પ્રાંગણ અને ગુંબજો અદ્ભુત રોશનીથી સજાવવામાં આવ્યા છે. યાત્રાધામ શામળાજી રોશનીથી ઝળહળ્યું છે. દિવાળીના પાવન અવસરે મંદિરમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો. ભક્તોએ દર્શનની સાથે રોશનીની પણ મજા માણી. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. 24 કલાક બાદ ટ્રેન ન મળતા મુસાફરોને હાલાકી. 2 દિવસથી લોકો લાઈન લગાવીને બેઠા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર બાળકો અને મહિલાઓને ભારે હાલાકી. મુસાફરોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયોની ભારે ભીડ. લિંબાયત પોલીસે લાઈન લગાવી બેઠેલ પરપ્રાંતિયોને પાણી, બિસ્કિટ અને ચા પીવડાવી. અમદાવાદમાં ગીતા મંદિરમાં મુસાફરોની ભીડ જોવા મળી. 2 દિવસમાં 20,000થી વધુ લોકોએ મુસાફરી કરી છે. ગીતા મંદિર એસટી ડેપોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. રાજકોટમાં બસ સ્ટેન્ડ પર દિવાળીમાં વતન જતા મુસાફરોનો ધસારો. 1 થી 2 કલાક બસ મોડી પડતા મુસાફરોને ભારે હાલાકી. રાજકોટમાં બસ સ્ટેન્ડ પર દિવાળીમાં વતન જતા મુસાફરોની ટિકિટ બારીમાં મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી. ધક્કામુક્કી ન થાય તે માટે બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. રાજકોટ રેલવે સ્ટેશનમાં મુસાફરોની ભારે ભીડ ઉમટી છે. દિવાળીમાં વતન જતા મુસાફરોનો ધસારો. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળના મુસાફરો ઉમટી પડ્યા છે. રાજકોટમાં દિવાળીને લઈ ખરીદી માટે ભીડ ઉમટી. લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં જનમેદની જોવા મળી. દિવાળીને લઈને કપડાં, તોરણ, ફુલહાર, મુખવાસની ખરીદી. કચ્છની પ્રથમ રાજધાની ગણાતું રાપર શહેર દિવાળીના તહેવારને લઈ જગમગી ઉઠ્યો. ઇતિહાસમાં પહેલીવાર રાપર પાલિકાએ વિવિધ જગ્યાએ લાઇટિંગ કર્યું છે. દિવાળીના પર્વને લઈ દ્વારિકાધીશ જગત મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યો. દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી. ગાંધીનગરના ડભોળા ખાતે સ્વયંભૂ હનુમાન મંદિરે કાળી ચૌદશના મહામેળામાં લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. મંદિર દર્શન માટે 24 કલાક ખુલ્લું રહેશે. સુરતમાં દિવાળી ટાણે સીએનજી પુરવઠો ખોરવાતા મોટાભાગના સીએનજી પંપ બંધ થયા. ગેસ કંપનીના પાઇપમાં ટેકનિકલ ખામી સર્જાઈ. દિવાળીના તહેવારમાં આગ અને અકસ્માતની ઘટના વધતા 108 તૈનાત કરવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સની સેવા દ્વારા તાત્કાલિક સારવાર મળે તેની તૈયારી. કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ઉજવણી કરી. હેડક્વાર્ટરમાં જવાનોને મીઠાઈ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી. અરવલ્લીના ભિલોડાની હાથમતી નદી પર નવો બ્રિજ બનશે. 24 કરોડના ખર્ચે હાથમતી નદી પર બ્રિજ બનશે. બ્રિજ બનવાની મંત્રી પીસી બરંડાએ જાહેરાત કરી છે. મંત્રી કૌશિક વેકરિયાએ ભૂરખિયા હનુમાનજી મંદિરે દર્શન કર્યા. લાઠીમાં કૌશિક વેકરિયાનું ભવ્ય સ્વાગત કરાયું. સાંસદ, ધારાસભ્ય, કાર્યકર્તાઓ હાજર રહ્યા. દાહોદ એપીએમસીની ચૂંટણીમાં બીજેપી પેનલ તૂટી. ખેડૂત વિભાગમાં એમએલએ મહેન્દ્ર ભાભોરની હાર ને 10માંથી 8 બેઠક ભાજપને અને કોંગ્રેસને 2 મળી છે. દાહોદ એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ એમએલએ વજયસિંહ પડદાની જીત. વેપારી વિભાગમાં 4 પૈકી 1 બળવાખોરને ફાળે. રાજકોટમાં સડેલા અનાજ મુદ્દે એમએલએ દર્શિતા શાહની ફરિયાદ. દર્શિતા શાહે કહ્યું કે રાશન કાર્ડ ધારકોને સડેલું અનાજ આપવામાં આવે છે. પુરવઠા વિભાગને ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ ભાવનગર હાઈવેના કામને લઈ કોંગ્રેસ તાલુકા પ્રમુખે સવાલ ઉઠાવ્યા. કપચી સહિત કાચો માલ નાખીને ખાડા પૂર્યા. ખાતમુહૂર્ત કર્યું છતાં કામ કેમ ચાલુ નથી કર્યું?
પાલીતાણામાં કાલ ભૈરવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી. ઓપરેશન સિંદૂર અંતર્ગત યજ્ઞ સિંદૂરનું આયોજન કરવામાં આવ્યું. મંત્રી કુંવરજી બાવળિયાએ યજ્ઞમાં આહુતિ આપી. સુરતમાં વાહન ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા જોવા મળ્યા. વાહન ચાલકો હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા જોવા મળ્યા છે. કોંગ્રેસના સાંસદ ગનીબેન ઠાકોરે નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોરનું થરાદમાં સ્વાગત કર્યું. મજાક કરતા કહ્યું, મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો. વાવ થરાદની સરકારી હોસ્પિટલમાં જગ્યાના અભાવે હાલાકી સર્જાઈ છે. વરસાદી પાણીના લીધે મચ્છરજન્ય રોગોમાં વધારો સર્જાયો છે. દર્દીઓને સારવાર માટે દાખલ થયા પછી ક્યાં બેસી સરકાર લેવી તે મોટો પ્રશ્ન છે. રાજકોટમાં 350 કિલો સડેલી બાદામનો જથ્થો જપ્ત. ગોકુલ પેઢીમાં મહાનગરપાલિકાએ દરોડા પાડ્યા હતા. લાયસન્સ વગર વેચાણ કરતા ગોકુલ પેઢીને મહાનગરપાલિકાએ નોટિસ પણ ફટકારી છે. સુરેન્દ્રનગરના મૂડીમાં કાર્બોસેલના કુવા ઝડપાયા. કાર્બોસેલના 14 કુવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા. 2 ટ્રેક્ટર, જનરેટર, ચરખીઓ, ડમ્પર, બાઇક સહિત 30 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા અમદાવાદમાં નેશનલ હાઈવે 8 પર ટ્રાફિક જામની સ્થિતિ. નરોડાથી નારોલ રોડ પર ઠેર ઠેર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પરેશાન થયા. રાજકોટમાં આતિશબાજી કાર્યક્રમમાં અવ્યવસ્થા જોવા મળી. વીઆઈપી બેઠક પર ક્ષમતા કરતાં વધુ પાસ આપવામાં આવ્યા. વીઆઈપી એન્ટ્રીના ગેટ આગળ ધક્કા મુક્કી થઈ. ભીડને લઈ અનેક દુર્ઘટનાઓ બાદ પણ મહાનગરપાલિકા નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. પેટલાદમાં છેતરપિંડી મામલે પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જલારામ ટ્રેડિંગના માલિક સામે ગુનો નોંધાવ્યો. વેપારીઓ પાસેથી સામાન લઈ ન ચૂકવ્યા પૈસા. ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો. સાપુતારામાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો. સાપુતારાના આસપાસના પંથકમાં માવઠું પડ્યું છે. રાજ્યમાં માવઠું બેસતું વર્ષ બગાડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. દિવાળી અને બેસતા વર્ષે પડી શકે છે માવઠું. રાજધાની દિલ્હીમાં છઠ પૂજા પહેલા યમુના નદીની સફાઈ કરવામાં આવી. ઝેરી ફીણ અને કેમિકલને દૂર કરવા એન્ટી ફોગિંગ સ્પ્રે લગાવવામાં આવ્યો છે. કાલિંદી કુંજ પાસે યમુનાનું નીર સાફ દેખાયું. દિવાળી ટાણે રાજધાની દિલ્હીની હવા પ્રદૂષિત થઈ છે. દિલ્હી AQI 400 ને પાર પહોંચ્યો છે. રાજધાનીમાં હવા શ્વાસમાં લેવા લાયક રહી નહીં.